નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ સુદ પૂનમ શુક્રવાર તારીખ 1/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:08 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:06. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:10 આજનું અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:02 આ અભિજીત મુહૂર્ત પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. તો આજનો રાહુકાળ સવારે 10:59 શરૂ થશે અને બપોરે 12:36 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યારે પણ વધુ પડતા ખોટા વિચારો કરવા નહીં. આ વસ્તુ આપણા જીવનને નુકસાન પહોંચાડનારી સાબિત થાય છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ઓવર થિંકિંગ કરનારા સાબિત થાય. તો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં તકલીફ ત્યારે નથી થતી જ્યારે આપણે ખોટા હોઈને કોઈ ઠપકો આપે, પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે સાચા હોઈએ ને ત્યારે આપણી સાથે કોઈ ન હોય. આ બાબતનું ધ્યાન માણસે જિંદગીમાં અવશ્ય રાખવું જોઈએ. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કોઈ ઘા એવો છે બહુ લાંબા સમયથી રૂઝાતો ન હોય તો એવા ઘા પર તુલસીના પાન વાટી એનો લેપ બનાવીને લગાડીને પાટો બાંધવો જોઈએ. બહુ જલ્દી ઘા રૂઝાઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણામાં રહેલા પ્રેમનો ઉપયોગ એવી રીતે કરજો કે બે જુદા થયેલા વ્યક્તિ એક થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય છે. આજે ભાગ્યનો સાથ મળે અને વધારાની આવક આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે ઘણા બધા પારિવારિક મતભેદોનો ઉકેલ પણ આપણે લાવી શકીશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થાય. જૂની સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરી પાછું માથું ઊંચકે ને એને કારણે આપણે માનસિકતા પર અસર થતી જોવા મળે. આજે વૃષભ રાશિવાળાએ વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી. અને મિત્રો, આજે ખાસ સ્વાસ્થ્યની બાબતમાં કોઈ પણ જાતની બેદરકારી નહીં રાખતા. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સવારની શરૂઆત સારા સમાચારથી થતી દેખાય છે. આજે શક્ય છે તમે તમારા દુશ્મન સાથે સમજૂતી કરીને તમારી સમસ્યાનું નિવારણ કરી શકો. આજે વેપાર ક્ષેત્રમાં પણ કંઈક નવા રોકાણ આપણે કરી શકીએ. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં અનુકૂળતા આવતી દેખાય. આજે ધીરજ રાખીને આગળ ચાલશો તો જમીન, મકાન, વાહનને લગતા કાર્યોને સરળતાથી પૂરા કરી શકશો. આજે તમને પ્રગતિની કોઈ સારી તક મળતી દેખાય છે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારા કામથી થતી દેખાય છે. પછી કોઈ નાનકડો એવો બનાવ બને જે તમને ક્રોધ અપાવી જાય. પણ મિત્રો, આજે ક્રોધને કાબૂમાં રાખવો ખૂબ જરૂરી છે. આજે કરેલો ક્રોધ આપણને નુકસાનમાં લઈ જઈ શકે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આમ દિવસ સારો છે, પણ તમારે તમારા કામકાજમાં આજે સાવધાની રાખીને આગળ વધવાનું છે. અચાનક કોઈ કામ એવું આવે જેમાં આપણે કોઈ મહત્વની બાબતને ભૂલી જઈએ ને એ ભૂલાઈ ગયેલી બાબત આજે આપણને નુકસાન પહોંચાડી જાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો.
અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ અગત્યના કામ માટે કોઈ મહત્વની ખરીદી કરવાની હોય તો તે થઈ શકે છે. અને આ ખરીદીમાં પેલી વાત આવે, ભાવતું હતું ને વૈદે કીધું. આ વસ્તુ ચોક્કસ તમને આજે જીવનમાં જોવા મળે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. ઘણા બધા દિવસથી અટકેલું કામ આજે આપણે આગળ વધારી શકીએ અને એમાંથી સારો આર્થિક લાભ લઈ શકીએ. કોઈ કામ અધૂરું છે ઘણા દિવસથી, તો આજે બપોર પછી જો એમાં ધ્યાન આપશો તો એ કામને પણ પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં પ્રગતિ આવતી દેખાય. આજે અણધાર્યા લાભની શક્યતાઓ નકારી નથી શકાતી, તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો. આજે મહત્વના કામ ધ્યાન આપીને સમયસર પૂર્ણ કરશો તો સારો આર્થિક લાભ મળે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ થોડુંક ધ્યાન આપીને આગળ વધવાનું જ. તમારા અમુક ઝઘડા, અમુક નાની બાબતો રાઈનો પહાડ બનાવી દે એવી શક્યતાઓ છે, તો આની પર પૂરતું ધ્યાન આપવું જરૂરી. આજે વિદેશથી જોડાયેલા લોકો માટે સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળાને આજે સવારમાં જ કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. શક્ય છે આજે કોઈ કામ પૂર્ણ થયાના સારા સમાચાર તમને મળી શકે છે અને આ સમાચાર મળ્યા પછી તમે તમારું ધારેલું કામ આગળ વધારી શકો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા જૂના અટકેલા કામોને તમે આગળ વધારી શકો, સારો આર્થિક લાભ લઈ શકો. આજે ઘણા લાંબા સમયથી ચાલતા જટિલ વિવાદો એનો સુખદ અંત આજે આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.